નમસ્કાર મિત્રો, આજે આપણે ધોરણ 8 ગણિતના ત્રીજું ચેપ્ટર ચતુષ્કોણની સમજ જેનો બીજો ભાગ તૈયાર કર્યો છે, જેની અંદર આપણે સમાંતર બાજુ ચતુષ્કોણ વિશે ભણી ચૂક્યા હતા. હવે સમાંતર બાજુ ચતુષ્કોણ જેવો જ પણ કેવા વિશિષ્ટ, તો વિશિષ્ટ સમાંતર બાજુ ચતુષ્કોણોની અંદર આપણે જોઈએ. તેની અંદર 3 નામ આવે છે. એક સમબાજુ ચતુષ્કોણ, બીજું લંબચોરસ અને ત્રીજું આવે છે ચોરસ. તો આ ત્રણેયના ગુણધર્મો અલગ અલગ છે. તો આપણે જોઈએ કે સમાંતર બાજુ ચતુષ્કોણના ગુણધર્મો કેટલા આ ત્રણમાંથી લાગુ પડે છે. તો અહીંયા સૌ પહેલાં જોઈએ સમબાજુ ચતુષ્કોણ. તો અહીંયા મેં 6 સેન્ટીમીટર લંબાઈ ધરાવતો એક સમબાજુ ચતુષ્કોણ દોરેલું છે. તો એની અંદર તમે જોશો તો કે એ, બી, સી અને ડી નામ આપેલા છે. તમામ બાજુઓનું માપ 6 સેન્ટીમીટર આપેલી છે. તો કે જેની આના ઉપરથી સમબાજુ ચતુષ્કોણની વ્યાખ્યા બનાવવાની થાય તો શું થાય, તો કે જેની બધી જ બાજુના માપ સમાન હોય. કેવું હોય? સમાન હોય. જેની બધી જ બાજુના માપ સમાન હોય એવા ચતુષ્કોણને સમબાજુ ચતુષ્કોણ કહે છે. બરાબર. હવે આના ઉપરથી આપણે જે આકૃતિ આપેલી છે, આકૃતિ ઉપરથી એના માપ પણ આપણે બનાવેલા છે. તો તમે જોઈ શકો છો કે બધાની જે લંબાઈ એ 6 સેન્ટીમીટર આપેલી છે. જુઓ, 6 સેન્ટીમીટર. અને અહીંયા તમે જોઈ શકો છો કે જે વિકર્ણો છે, તો વિકર્ણોની અંદર પણ વિકર્ણોની લંબાઈ પણ અહીંયા મેં લખેલી છે માપીને. બરાબર. તો અહીંયા તમે જોઈ શકો છો. તો અહીંયા વિકર્ણની અંદર આધાર પર જોઈએ તો કે વિકર્ણની અંદર તો વિકર્ણ હંમેશા બંને જે જગ્યાએ છેદે છે ત્યાં 90 અંશનો ખૂણો બનાવે છે. કેટલા અંશનો ખૂણો બનાવે છે? 90 અંશનો. તો અહીંયા એના ગુણધર્મો પહેલાં જોઈએ. તો એમાં પહેલા ગુણધર્મ શું થશે, તો કે બધી જ બાજુના માપ કેવા હશે? સરખા હશે. બીજો ગુણધર્મ તો કે વિકર્ણો એકબીજાને દુભાગે છે. દુભાગે છે મતલબ બંનેના સરખા ભાગ કરે છે. આ ભાગ અને આ ભાગ હંમેશા બંને સરખો હશે. આ ભાગ અને આ ભાગ બંને સરખો હશે. અને એ પણ કેટલા અંશના ખૂણે, તો કે 90 અંશના ખૂણે. તો આને કહી શકાય તો કે સમબાજુ ચતુષ્કોણના વિકર્ણો એકબીજાને કાટખૂણે દુભાગે છે. કેવા દુભાગે છે? કાટખૂણે દુભાગે છે. અને સામસામેના ખૂણા કેવા હશે? સમાન હશે. સામસામેના ખૂણા કેવા હશે? સમાન હશે. બધા સરખા હશે. અને પાસેના ખૂણા કેવા હશે? તો કે પૂરક હશે. તો આ આકૃતિના આધારે તમે સમબાજુ ચતુષ્કોણની સમજ મેળવી શકો. તો હવે સમબાજુ ચતુષ્કોણ અંતર્ગત આપણે એના આધારે એક દાખલો જોઈએ. તો ઉદાહરણ નંબર 7 આપેલ છે. એની અંદર RICE એટલે કે રાઈસ એમ સમબાજુ ચતુષ્કોણ છે. કેવું ચતુષ્કોણ છે? સમબાજુ ચતુષ્કોણ છે. તો XYZ શોધો અને તેની સત્યારતા પુરવાર કરો. એટલે કે સાબિત કરો. કેવી રીતના તમે નક્કી કર્યું કે આટલામાં આનું માપ આટલું છે એ આપણે ચેક કરવાની. તો અહીંયા આપણે એક ચતુષ્કોણ દોરેલું છે. ચતુષ્કોણ દોરતા જોવા ખ્યાલ આવશે તો કે આપણી પાસે શું છે, તો એક ચતુષ્કોણ દોરી કાઢ્યો સમબાજુ. એની અંદર નામ આપી દીધું RICE, જે આપણા ચોપડીની અંદર આપેલું છે. આ પુસ્તકની અંદર આપેલું છે ચતુષ્કોણ. એની અંદર તમે જોઈ શકો બધાની બાજુ અહીંયા X શોધવાનો છે, અહીંયા Y શોધવાનો છે અને અહીંયા Z શોધવાનો છે. તો આપણી પાસે આપેલું શું છે, તો કે RICE સમબાજુ ચતુષ્કોણ આપેલ છે. તથા OI એનું માપ કેટલું આપેલું છે, તો કે 5 આપેલું છે. તો OI 5 હોય તો OE કેટલું થાય, તો એ પણ 5 થાય. કારણ કે અત્યારે હાલ જ એના ગુણધર્મો જોયા કે ભાઈ વિકર્ણો હંમેશા દુભાગ, બે સરખા ભાગ, એટલે કે આ ભાગ જેટલો હશે એટલો જ ભાગ આ હશે. માટે OEનું મૂલ્ય પણ કેટલું થશે, તો કે 5. જે કેટલા આપેલા? X. તો Xની કિંમત આપણને મળી ગઈ, કેમ કે વિકર્ણો દુભાગે છે. નેક્સ્ટ બીજો પ્રશ્ન જોઈએ. તો કે હવે તો કે વાયની વાત કરીએ. તો વાય પણ શું છે, તો કે CO કેટલા આપેલા છે? 12. તો OR કેટલા આપેલા છે, તો કે વાય. તો એ પણ કેવા હશે? સમાન. કારણ કે વિકર્ણો કેવા હોય? સરખા ભાગમાં દુભાગે. તો આ ભાગ 12 હશે તો આ ભાગ પણ કેટલું થશે? 12. માટે OC એટલે કે OC બરાબર OR ના માપ સમાન થશે. માટે OR બરાબર કેટલા આપેલા છે, તો કે વાય. અને OC બરાબર કેટલા આપે છે, તો 12. એનો મતલબ વાયની કિંમત કેટલી આવશે, તો કે 12. આના પરથી વાયની કિંમત મળી ગઈ. નંબર 3 ઝેડની વાત કરીએ. તો ઝેડ અહીંયા શું આપેલું છે, તો કે અહીંયા ચતુષ્કોણ સમબાજુ હોવાથી બધી બાજુના માપ કેવા હશે, તો કે સમાન. તો કે RI = I, C = C, E = ER.
હવે આઈ આર અને ઈ આર સમાન છે તો ઝેડ બરાબર કેટલા થશે તો કે 13 માટે ઝેડની પણ કિંમત આપણને મળી જશે. આ રીતે આપણે એક્સ વાય અને ઝેડની કિંમત શોધી શકીએ. પણ આપણી પાસે શું હોવું જોઈએ તો કે સમબાજુ ચતુષ્કોણના ગુણધર્મો વિશે આપણને ખ્યાલ હોવો જોઈએ. નેક્સ્ટ જોઈએ તો કે એના પછી આવે છે લંબચોરસ. તો કે લંબચોરસમાં શું છે તો કે અહીંયા આપણે એક લંબચોરસ દોરી કાઢીએ. લંબચોરસ આપણે પહેલેથી જ ભણતા આવ્યા છીએ, 5મા ધોરણથી ચાલુ થઈ જાય. તો કે લંબચોરસમાં શું હોય તો કે લંબચોરસની અંદર આપણે જોઈએ તો કે અહીંયા એક લંબચોરસ મેં દોરેલું છે એ બી સી અને ડી. તો કે જેની સામસામેની બાજુ કેવી હશે સમાન હશે. સામસામેની બાજુ કેવી હશે સમાન હશે તથા તેના બધા કાટખૂણા કેવા હશે કાટખૂણા હશે એટલે કે 90 અંશના હશે. જો સામસામેની બાજુઓ સમાન હોય અને બધા ખૂણા કાટખૂણા હોય એટલે કે 90 અંશના હોય તો આપેલા ચતુષ્કોણને આપણે લંબચોરસ કહીશું. શું કહીશું લંબચોરસ. તો તેની વ્યાખ્યા મળી જાય જેની સામસામેની લંબાઈના માપ સમાન હોય તથા તેમના બધા જ ખૂણા કાટખૂણા હોય તેવા ચતુષ્કોણને આપણે કેવું ચતુષ્કોણ કહીશું તો કે લંબચોરસ ચતુષ્કોણ કહીશું. તો કે અહીંયા તમે જોઈ શકો કે સમાંતર બાજુ ચતુષ્કોણના બધા જ ગુણધર્મો આને લાગુ પડે છે. તો જોઈએ આપણે તો કે શું થશે તો કે એના ગુણધર્મો જોઈએ તો સામસામેની બાજુની માપ કેવા છે સમાન છે. સામસામેની લંબાઈ સમાન હોય છે. બધા ખૂણા કેવા હશે તો કે કાટખૂણા. તો બધા જ ખૂણા 4 જે ખૂણા હશે 4 ખૂણા કેવા હશે કાટખૂણા હશે. તથા વિકર્ણોના આપણે માપ જોઈએ તો વિકર્ણો એકબીજાને હંમેશા શું કરશે દુભાગ છે સમાન ભાગમાં વિભાજિત કરશે. તો આ ભાગ આપણે આ સમાંતર બાજુ ચતુષ્કોણની અંદર આટલા બધા જ ગુણધર્મ અંદર હતા જ બરાબર. પણ એક નવો ગુણધર્મ એડ થશે કે વિકર્ણની લંબાઈ સમાન હોય છે. વિકર્ણની લંબાઈ કેવી છે સમાન, જે સમાંતર બાજુ ચતુષ્કોણમાં જોવા મળતું નથી પણ કેમાં જોવા મળે છે લંબચોરસમાં. તો કે લંબચોરસની અંદર સમાંતર બાજુ જે લંબચોરસની જે વિકર્ણો છે એ વિકર્ણોની લંબાઈ હંમેશા સમાન હશે. ચલો આપણે એને સાબિત કરીએ. શું વિકર્ણની લંબાઈ સમાન હોઈ શકે? ચલો સાબિત જોઈએ. તો અહીંયા આપણે ફરી એક લંબચોરસ લીધું છે જેનું નામ આપ્યું છે એ બી સી ડી. ઓકે. તો કે હવે ત્રિકોણ, અહીંયા ત્રિકોણ કયા ત્રિકોણની વાત ચાલે છે આપણે બે ત્રિકોણ કોઈ બી લઈ લઈએ આ ત્રિકોણની અંદર. તો કે એ બી સી આ ત્રિકોણ બરાબર અને બીજું ત્રિકોણ લઈએ ડી સી બી આ રીતે ત્રિકોણ. આ બંને ત્રિકોણની આપણે વાત કરીએ તો એની અંદર જોઈએ તો કે એબીસી અને ડીસીબી આ બંને ત્રિકોણ આપણે લીધા છે તો એની આપણે સરખામણી કરીએ. તો કે પહેલી સરખામણી કે AB ઇઝ ઇક્વલ ટુ ડીસી. તો કે એબીનું જે માપ રહ્યું એ કેટલું હશે ડીસી જેટલું, કારણ કે સામસામેની બાજુનું માપ કેવા હશે સમાન. તો કે લંબચોરસની સામસામેની બાજુ કેવી હશે તો કે સમાન છે માટે એબીનું માપ કેટલું થશે ડીસી જેટલું. એટલે પહેલી બાજુ ઓકે. બીસી ઇઝ ઇક્વલ ટુ સીબી. હવે બીજી બાજુની વાત કરીએ તો આ ત્રિકોણની અંદર કઈ બાજુ આવે તો કે બીસી. આ ત્રિકોણની અંદર કઈ બાજુ આવે તો એ પણ આવે છે બીસી. તો એનો મતલબ આ બાજુ બંનેમાં વપરાય, આ બાજુ બંને વપરાય. તો બંને વપરાતી તો બંને બાજુ કેવી થાય એક જ બાજુ છે માટે બીસી ઇઝ ઇક્વલ ટુ સીબી. એટલે કે બીસી નો સીબી લખાય માટે બીસી ઇઝ ઇક્વલ ટુ સીબી. તો બંનેનું માપ કેવા થશે સમાન થશે. પછી ખૂણો બી અને ખૂણો સી એ બંને કેવા તો કે બંને કાટખૂણા, કારણ કે લંબચોરસમાં ચારે ચાર ખૂણા કેવા હોય છે કાટખૂણા હોય છે. માટે ત્રિકોણ એ એટલે ખૂણો એ બી અને સી આ ખૂણો અને ખૂણો ડી સી બી એટલે કે આ ખૂણો બંને કેવા છે સમાન. સમાન કેવી રીતના તો કે કાટખૂણા છે. તો કે હવે અહીંયા તમે જુઓ તો કે બે પાસની જે બાજુ હતી આ એબીસી ત્રિકોણની અંદર જુઓ તમે તો આ બાજુ અને આ બાજુ તથા ડીસીબી ત્રિકોણની અંદર જુઓ તો આ બાજુ અને આ બાજુ આ બંને બાજુ કેવી છે સમાન છે અને વચ્ચે આવેલો ખૂણો પણ કેવો સમાન છે. તો એકરૂપતાની શરત બાજુ ખૂણો બાજુ બાજુ ખૂણો બાજુ એટલે કે બાખુબા શરત અંતર્ગત એસીનું માપ પણ બીડી જેટલું થાય. એસીનું માપ પણ કેટલું થાય બીડી જેટલું થાય. અને એસી અને બીડી શું છે તો કે વિકર્ણ. તો અહીંયાથી આપણે સાબિત કરી શકીએ કે લંબચોરસના વિકર્ણોની લંબાઈ હંમેશા સમાન હોય છે. ઓકે. નેક્સ્ટ આના ઉપરથી આપણે એક દાખલો જોઈએ. તો ઉદાહરણ આપેલું છે ઉદાહરણ RENT એટલે કે ઉદાહરણ 8 RENT લંબચોરસ છે. અહીંયા તમને એક લંબચોરસ આપેલું છે જેનું નામકરણ એમને આપેલું છે RENT. તેના વિકર્ણ પરસ્પર O બિંદુમાં છેદે છે. જો OR નું માપ 2x + 4 એટલે કે 2x + 4 અને OT એટલે કે આ OT નું માપ 3x + 1 હોય તો x ની કિંમત તમે શોધો. તો અહીંયા આપણે લંબચોરસ આપેલો છે RENT. એની અંદર તમને આપેલું છે કે
O અને R નું મૂલ્ય આપ્યું છે 2x + 4 અને O T નું મૂલ્ય આપ્યું છે 3x + 1. તો અહીંયા તમે જોશો તો ખ્યાલ આવશે કે બંને વિકર્ણની માહિતી આપી છે. તો આપણે લંબચોરસ વિશેના તમામ ગુણધર્મો જાણતા હોય તો આપણને ખ્યાલ છે કે વિકર્ણોની લંબાઈ કેવી હશે? સરખી. તો કે વિકર્ણોની લંબાઈ સમાન હોય છે. તો Rn = TE થાય. હવે Rn નું મૂલ્ય કેટલું હોય? તો કે વિકર્ણો એકબીજાના દુભાગ સમાન ભાગ. તો આ ભાગ અને આ ભાગ કેવો છે? સરખો. આ ભાગ અને આ ભાગ કેવો છે? સરખો. તો Rn = 2 વખત RO થાય, એટલે કે ON અને OR જેટલું થાય. માટે OR ને આપણે 2 વખત લખી શકીએ તો 2 વખત RO, તથા આ જ રીતે આની માપ અને આનું માપ સમાન હશે માટે 2 વખત TO લખી શકાય. તો બંને બાજુથી 2 જતા રહેશે માટે RO = TO થશે. હવે RO નું માપ કેટલું આપેલું છે? તો કે 2x + 4. TO નું માપ કેટલું આપ્યું છે? કે 3x + 1. તો કે 2x + 4 = 3x + 1. તો આ વત્તા 1 રહ્યા એને આપણે આ બાજુ લાવી દઈએ તો કેવા થઈ જશે? -1. અહીંયા 4 હતા જ = 3x પેલી બાજુ હતા તો આ 2x ને ઉપાડી અને પેલી બાજુ લઈ જાઓ તો -2x થઈ જશે. બરાબર. તો 4 માંથી 3 જાય તો 4 માંથી 1 જાય તો 3 વધશે અને 3x માંથી 2x જાય તો x વધશે. માટે x ની કિંમત આપણને કેટલી મળશે? 3. આ રીતે આપણે જો ચતુષ્કોણની અંદર લંબચોરસના તમામ ગુણધર્મો વિશે જાણતા હોઈએ તો આવા દાખલા તમે સરળતાથી ગણી. આગળ જોતા આપણી છેલ્લું ટોપિક જેની અંદર આપણે છેલ્લું એક સમાંતર બાજુ ચતુષ્કોણનો એક વિશિષ્ટ સમાંતર બાજુ ચતુષ્કોણ શીખવાનો છે જેનું નામ છે ચોરસ. તો કે ચોરસ વિશે આપણે બધાએ પહેલાથી જાણતા જ હોઈએ છીએ. 4થા-5મા ધોરણની અંદર આપણે શીખવા મળી જતું હોય છે. તો અહીંયા તમે જુઓ તો A, B, C અને D નામનો એક ચોરસ મેં દોરેલો છે જેની અંદર બધી બાજુના માપ કેવા છે? તો કે સરખા છે. તો હવે અહીંયા જોઈએ તો કે એવો ચતુષ્કોણ કે જેની બધી જ બાજુના માપ કેવા હોય? સરખા હોય, તથા બધા જ ખૂણા કેવા હોય? તો કે કાટખૂણા હોય. તો એવા ચતુષ્કોણને શું કહીશું? ચોરસ કહેવાય. શું કહેવાય? ચોરસ. શું આને લંબચોરસ કહી શકાય? તો કે હા, લંબચોરસ પણ કહી શકાય. કારણ કે લંબચોરસની વ્યાખ્યા શું હતી? તો કે સામસામેની બાજુની માપ સમાન. તો આમાં સામસામેની બાજુનું માપ સમાન છે. બધા ખૂણા કાટખૂણા, તો ખૂણા પણ કાટખૂણા છે માટે ચોરસની લંબચોરસ કહી શકાય. પણ લંબચોરસની ચોરસ કહી શકાય નહીં, કારણ કે એમાં સામસામેની બાજુઓ સમાન હોય છે, બધી બાજુ સમાન હોતી નથી. અહીંયા તમે જોઈ શકો તો કે AB, BC, CD, AD બધા બરાબર કેટલા આપેલા છે? 4 સેન્ટીમીટરનું માપ લઈ અને ચોરસ દોરેલો છે. તો બધા કેટલા થશે? 4 સેન્ટીમીટર. ખૂણો A, ખૂણો B, ખૂણો C અને ખૂણો D બધા કેવા છે? કાટખૂણા. કાટખૂણા એટલે કેટલા અંશનો થાય? તો કે 90 અંશનો ખૂણો બને. અને તથા AC અને BD એનો બંને શું હશે? વિકર્ણો કેવા હશે? સમાન. કારણ કે કેમ સમાન હશે? આપણે કેવી રીતે ડાયરેક્ટ કહી દઈશું કે સમાન હશે? કારણ કે ચોરસને લંબચોરસ કહી શકાય. જો ચોરસને લંબચોરસ કહી શકાય તો લંબચોરસના તમામ ગુણધર્મો ચોરસને લાગુ પડે છે. માટે લંબચોરસના વિકર્ણો જો સમાન હોય તો ચોરસના વિકર્ણો પણ હંમેશા સમાન થાય. તો હવે અહીંયા આના ગુણધર્મો જોઈએ તો શું ગુણધર્મો છે? તો કે આપણે લંબચોરસના બધા જ ગુણધર્મો જાણીએ. કયા? તો કે સામસામેની બાજુના માપ કેવા હશે? સમાન. તો અહીંયા શું હશે? બધી જ બાજુના માપ કેવા હશે? સમાન, સરખા હશે. બધા ખૂણા કેવા હશે? તો કે એ પણ સરખા છે. કેટલા અંશના હશે? તો કે 90 અંશના હશે. ત્રીજી તો કે વિકર્ણોની લંબાઈ કેવી છે? તો કે સરખી. વિકર્ણોની લંબાઈ કેવી છે? સરખી. ઓકે. કારણ કે શું છે? તે લંબચોરસ. હવે નેક્સ્ટ નવો એક ગુણધર્મ છે કે જે સમબાજુ ચતુષ્કોણને લાગે છે. એટલે કે સમબાજુ ચતુષ્કોણના જે વિકર્ણો હતા એના એ જ વિકર્ણો તમને અહીંયા જોવા મળશે. તો સમબાજુ ચતુષ્કોણને ચોરસ કહેવાય નહીં, પણ ચોરસને સમબાજુ ચતુષ્કોણ કહી શકાય. તો ચોરસના સમબાજુ ચતુષ્કોણ કહેવાતું હોય તો સમબાજુ ચતુષ્કોણના તમામ ગુણધર્મો આને લાગુ પડે છે, અમુક ગુણધર્મોને છોડતા. તો અહીંયા તમે જો વિકર્ણો એકબીજાને કેટલા અંશના ખૂણે છેદ છે? તો કે 90 અંશના છેદ છે. માટે ચોરસના વિકર્ણો એકબીજાને 90 અંશના ખૂણે એટલે કે કાટખૂણે દુભાગે છે. આ બંને કેવા ભાગ કરશે? સમાન ભાગ કરશે. તો કાટખૂણે દુભાગે છે. તો આ રીતે તમે ત્રણ વિશિષ્ટ સમાંતર બાજુ ચતુષ્કોણને સમજી શકશો અને એના ગુણધર્મોને યાદ રાખશો, જેથી કરીને તમને આના આધાર પર પૂછાયેલા પ્રશ્નો અને દાખલા તમે સરળતાથી ગણી શકો.
અને આના પરથી તમે અગાઉના સ્વાધ્યાય ગણવાનો પ્રયત્ન કરજો. ધન્યવાદ.